જતા ચાલો હું છું ને એટલે આવી બાકી નહીં મારું લઈ જાઓ બાપા ઝુંપડપટ્ટીની બહેન બંગલાના દાદરા ચડી જાય અને હાથમાં વાટકો, અને વાટકો જોઈને કે બેન ઘરે ખાંડ નથી, થોડી ખાંડ મળશે? તમે વિચાર કરો, જેના ઘરે ખાંડ ઘટતી હોય એના ઘરે બધું ઘટતું હોય. એટલે તરત જ ઓલી ખાનદાન બાઈ હતી અંદર ગઈ અને ખાંડનો વાટકો ભરીને ગરીબ મહિલાને આપી. પછી એને ઊંઘ ન આવે. દાતાર માણસ કોને કહેવાય? જેને કેવું ન પડે હો એ ભાઈ તમે આ કામની અંદર કંઈક લખાવજો, એવું કેવું ન પડે. દાતારી ફાટી નીકળે. દિલ વાળો માણસ અંદરથી ફાટી જાય, એનાથી રહેવાય નહીં. એને કઈ રિક્વેસ્ટ ન કરવી પડે, કારણ કે દિલ છે એની પાસે. પછી એનું ઊંઘ ન આવે, કારણ કે જેની ઘરે ખાંડ ઘટે એની ઘરે ઘણું બધું ઘટતું હોય. આ ફીલ કરે, દિલ છે ફીલ કરે. પછી ઊંઘ ન આવે. એને એમ થયું કાલ પાછું કંઈક માગવા આવશે, કાલ પાછું કંઈક માગવા આવશે, કંઈક. પણ પેલી ગરીબ બાઈ માગવાનો હોય. પછી તો સાહેબ રહેવાનું નહીં. મુંબઈની બજારમાં એ કરોડપતિની મહિલા નીકળી ગરીબ બેનને ગોતવા માટે. ક્યાં ગઈ? ડગલા માંડે છે, ઝુંપડપટ્ટીની અંદર ઘૂસે છે. ગરીબ બેન રાજી થઈ જાય છે, બેન તમે. પણ મહત્વની વસ્તુ, મુદ્દાની વસ્તુ, એ કરોડપતિ બાઈની હાથમાં એક વાટકો હતો. અને વાટકો જઈ અને ગરીબ મહિલા હતી એને એમ કીધું કે બેન તારી ઘરે મીઠું છે? કે આ છે ને. તો એક વાટકો ભરી દે ને, મારા ઘરે નથી. સાહેબ પ્રસંગ જોજો તમે. એ મીઠાનો વાટકો લઈ અને પોતાના બંગલાના દાદરા ચડે છે. હિંડોલા ઉપર એનો ધણી બેઠો છે, એ જોવે છે, હાથમાં વાટકો જઈ ધણી ટકોર કરે છે. એટલે તમારો સ્વભાવ સુધરો નહીં. આપણા ઘરે શું ઘટે? તમારા માગવા નીકળાય? ત્યારે સાહેબ એ સ્ત્રીએ જવાબ આપ્યો હતો ને, આ યુવાનોને હૃદયની અંદર ગાંઠ મારી લીધા જેવો જવાબ છે. આ ગુણ જો તમારી મારી અંદર હશે ને સાહેબ, આપણે રાજ કરવાના છે. એ સ્ત્રીએ જવાબ આપ્યો તો થોડા સમય પહેલા ગરીબ બેન આપણા દાદરા ચડી ગઈ અને ભગવાનની દયા છે આપણે એટલે આપણે એને આપી શકીએ. પછી હું ગોતતી હતી કે બેન કેમ ન આવી, કારણ કે જેના ઘરે ખાંડ ઘટે એની ઘરે બધું ઘટતું હોય તો કાંઈક માગવા આવે. આપણી પાસે છે, ભગવાનની કૃપા છે, માગવા નહીં. પછી મારાથી રહેવાનું નહીં, હું મીઠું માગવા. પણ એ કે મીઠું માગવા ન જવાય, કંઈક દેવા જવાય. એ કે હું મીઠું એના ઘરે એટલા માટે માગવા ગઈ કે એને ફરી આપણા ઘરે કંઈક માગવા આવવું હોય ને તો એના પગ ભારે ન થાય ને એને સંકોચ ન થવો જોઈએ. ભલા માણસ, એક દાતાર માણસ પોતાની દાતારી દાખવા માટે પોતે ભિખારી બની જાય છે, એને શરમ નથી આવતી, અને દાતારી કહેવાય. એટલે મને કહેવાનું મન થાય કે જીવતા છીએ તો નામનું મહત્વ, મરણ પછી એને નનામી કહેવાય. જિંદગી કોઈની આપેલી ઉધાર છે સાહેબ, એને પાછી ના આપો તો તમારી ખામી કહેવાય. રડતા રડતા એવાતા જિંદગીમાં હસતા જાઓ તો વાત જામી કહેવાય. બાકી તો ઘણા જીવે છે ને ઘણા મરે છે, ઘણા જીવે છે ને ઘણા મરે છે, એ બધી ગુલામી કહેવાય. આવા સમાજ માટે ક્યાંક શહીદ થાવ ને એનું નામ સલામી કહેવાય. ભલામણ કોક આવ્યા અને કોક ગયા, અને વચ્ચે કંઈક જે કરતા ગયા એને જગત યાદ કરે છે. પણ આ થાતું શું કામ નથી ખબર? શું કામ નથી થતું ખબર? આપણને એવો ફાંકો છે કે આપણે 500 વર્ષ જીવવાના. એ ફાંકો કોરોનામાં કાઢી નાખ્યો કુદરતે, તોય હજી ભેગું નથી થતું. એટલે છેલ્લી 2 લાઈનમાં દિવ્યેશભાઈ મારી કવિતા છે કે કેટલાય ગયા ને કેટલાય આવીને આમ જ ફરે.
કે કેટલાય ગયા ને કેટલાય આવીને આમ જ ફરે છે. પેઢીયું બળીને રાખ થઈ ગઈ તોય બધાય આમ જ ફરે છે. માલિક નથી તોય માલિકીના પુરાવા લઈને ફરે છે. ઓઢણું ઈશ્વરનું ઓઢીને પોતે જ ઈશ્વર થઈને ફરે છે. કેટલું સરસ નાટક માણસ કરે છે તો ઈશ્વર એને રોજ માફ કરે છે ને રોજ પ્રેમ કરે છે. રોજ માફ કરે છે રોજ प्रेम. जिन ताकतों ने यूक्रेन, अफगानिस्तान, बांग्लादेश को तबाह किया, वही गुप्त इकोसिस्टम अब भारत में भी तेजी से एक्टिव हो रहा है. इसे डीप स्टेट कहा जाता है. डीप स्टेट को जिस भी देश का बेड़ा गर्क करना होता है वो अपने दलालों को बड़ी प्लानिंग के साथ प्रोजेक्ट करता है. जैसे कि कुछ साल पहले यूक्रेन की राजनीति में एक कॉमेडियन जेलेंस्की को उतारने के लिए उनका मेकओवर किया गया. उन्हें वो चीजें करवाई गई जो आम लोग करते हैं, जैसे जिम जाना, बस ट्रेन में सफर करना. ये एक साइकोलॉजी होती है ताकि आम लोग उन्हें खुद से कनेक्ट कर सके. और इस तरह तैयार हुई जेलेंस्की की छवि. इस क्रम में कुछ यूट्यूबर और कुछ पत्रकारों को खरीदा गया जो इन्हें जननायक बनाने में लगे रहते थे. फिर क्या, जेलेंस्की प्रेसिडेंट तो बन गए लेकिन यूक्रेन तबाह हो गया, बस एक जिद के कारण कि नाटो में जाते ही यूक्रेन की सारी समस्या खत्म हो जाएगी. जैसे आज राहुल गांधी को लगता है कि जाति जनगणना हर समस्या का हल है. आज जो राहुल गांधी को आप कभी डीटीसी बस, कभी जिम में, कभी लोकल ट्रेन में एक्टिविटी करते देख रहे हैं, वो उसी डीप स्टेट का हिस्सा है. ये भी उसी सोची समझी प्लानिंग का हिस्सा लगता है. वो उनकी इररिस्पॉन्सिबल, इमेच्योर, पप्पू वाली इमेज को पॉलिश करवा रही है. क्योंकि ये तो बड़ी बेसिक सी बात है कि जो इंसान अपनी सरकार में 2009 मुंबई अटैक के समय घटना स्थल तक नहीं गया, हमले की रात पार्टी कर रहा था, 2012 उत्तराखंड बाढ़ के 3 दिन बाद उसकी आंख खुली, उसे अचानक जनता की परवाह क्यों होने लगेगी? क्योंकि ये सब कुछ साइकोलॉजी का खेल है जिसमें व्यक्ति का माइंडसेट ट्रैप हो जाता है. असल में राहुल गांधी से कोई व्यक्ति तब तक नहीं मिल सकता जब तक उन्हें इसमें राजनीतिक फायदा ना दिखता हो. ये जो तथाकथित वीडियो रिलीज की जाती है वो सब प्री प्लान्ड होता है. स्क्रिप्ट, कैमरा, सेटअप सब तैयार होता है. बस राहुल गांधी को वहाँ जाकर एक्टिंग करनी होती है. ये तमाम डॉट्स गवाही दे रहे हैं कि राहुल गांधी एक नेता नहीं बल्कि डीप स्टेट की कठपुतली बनकर भारत विरोधी ताकतों के साथ मिलकर काम कर रहे हैं. મંદિરે જીવ જૂતામાં મેળ નહીં પડે, રસ્તામાં તમને રે મારો રામ નહીં મળે. એ મોટા ચાંદલા ચિત રે મહાત્મા નહીં બને, હંસલા હારે બગલા કદી મોતી નહીં ચરે, રસ્તામાં તમને રે મારો રામ નહીં મળે. રસ્તામાં તમને રે મારો રામ નહીં મળે. જય શ્રી કૃષ્ણ. આજે ગણેશ ચતુર્થી છે તો હું હેતલ પરીખ આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવું છું. ગણેશજી એટલે વિઘ્નહર્તા. આપણે કોઈની જીવનમાં વિઘ્નરૂપ થઈએ એ બહુ ખોટી વાત છે. ગણેશજી આપણને એક વાત સમજાવવા માંગે છે કે આપણે કોઈની લાઈફમાં વિઘ્ન ના પાડીએ. એ તો વિઘ્નહર્તા છે, એ તો વિઘ્ન હરવાના જ છે, પણ આપણે એ નિમિત્ત ના બનીએ અને કોઈના મોઢા પર સ્માઇલ આવે રોજ એવું એક કામ કરો. વંદે માતરમ. જય હિન્દ. ભારત માતા કી જય. જય શ્રી કૃષ્ણ. डमक डमक दादू रौडम कट गह कट मोर मोरार गिरा
ताऊ पियु पियु शब्द पुकारत चातक कियु कियु कोकिल कंठ कीरा ताऊ गड़ड़ गड़ड़ नभ होत कड़ाका धरण गिरिवर शिखर तले तौ रुम झुम बरसत बरखा घरर घरर गन गोर गजे जी घरर घरर गन गोर गजे जी घरर घरर गन गोर गजे जल भरता रुषय कट मैं कट कुसुमित सुरभि मधु तौ गणन गणन करत गुंजारव मधुकर मृदंग सुमन रत पिवत सधु तौ छलक छलक सरिता जल छलकत सरोवर सभर चले तौ रूम झुम बरसत बरखा घरर घरर घन घोर गजे जी घरर घरर घन घोर गजे जी घरर घरर घन घोर ग्रजे रत्नाकर गड़ड़ हड़ मोजा हड़ जड़े तव करक करक नभ होत कड़ाकन धरण गिरिवर शिखर दड़े तव धड़क धड़क पुर कोमर धड़कत भामन पड़कत कंठ बजे रूम झुम बरसत बरखा घरर घरर घन घोर गजे जी घरर घरर घन